Jai Swaminarayan. Dear students, you are welcome in the video session of SGIS online Gurukul run by Sri Swaminarayan Gurukul Rajkot Sansthan. Dear students, today we will get knowledge, we will discuss about lesson number 8, unit number 8, the day in the life of Indian fighter pilot. હવે આપણે ફાઇટર જે આપણું જે હવાઈ તંત્ર જે છે દેશનું ઉડ્ડયન ખાતું, ખાસ કરીને લશ્કરની ત્રણેય પાંખો છે, તો એમાં જે ઉડ્ડયન વિભાગ છે એના જે ફાઇટર પાયલોટ હોય છે તો એના જીવનમાં શું કઈ વિશેષતા છે, એનો દિવસ આખો દિવસ કઈ રીતે પસાર થતો, હાઉ ધ ડે પાસીસ ઇન ધ લાઈફ ઓફ ઇન્ડિયન ફાઇટર પાયલોટ ધેટ ઇઝ ડિસ્ક્રાઇબ ઇન ધીસ લેસન. આમાં આ પાયલોટ ને આખા દિવસ દરમિયાનમાં થ્રુ આઉટ ધ હોલ ડેઝ વોટ હી હેવ ટુ ડુ એઝ રૂટીન વર્ક ધેટ ઇઝ ડિસ્ક્રાઇબ ઇન ધીસ લેસન. આખા દિવસ દરમિયાનમાં એને શું કરવાનું હોય છે, આખો દિવસ એ કઈ પ્રવૃત્તિમાં કઈ એક્ટિવિટી પોતાએ કરવાનું હોય છે, અન્ય માણસો પાસે એના જે નીચેના અધિકારીઓ છે એની પાસેથી કઈ રીતે કામ લેવાનું હોય છે, પોતે કેટલા પ્રવૃત્તિશીલ છે, એની સરસ વાત એ આ પાઠમાં થોડું બતાવવાનો પ્રયત્ન કરેલો છે. આપણે લશ્કરની જે ત્રણેય પાંખો છે, પાયદળ છે, પછી હવાઈ દળ છે અને સમુદ્ર માર્ગે જે કંઈ સૈનિકો તૈનાત હોય છે, દેશનું જે રક્ષણ કરી રહ્યા હોય છે, તો એમાં હવાઈ માર્ગે જે સૈનિકો દુશ્મનોની સામે લડે તો ત્યારે એને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે, બરાબર. તો એની કંઈક સરસ વાત આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. લેસન નંબર 8 એટલે યુનિટ નંબર 8, એ ડે ઇન ધ લાઈફ ઓફ ઇન્ડિયન ફાઇટર પાયલોટ. જો પેજ નંબર 78 એમાં એક સરસ ફાઇટર જે પ્લેન છે, બરાબર, એનું એક ચિત્ર આપેલું છે, સામે ગ્લોસરી આપેલી છે ડિફિકલ્ટ વર્ડ્સ. એ તો સાથે સાથે આપણે એક્સપ્લેનેશન જ્યારે કરતા જશું એ દરમિયાનમાં વી વિલ ગેટ ધ એક્સપ્લેનેશન ઓફ વર્ડ ટુ વર્ડ એન્ડ સેન્ટેન્સ ટુ સેન્ટેન્સ. So if we do the model reading of the lesson, we will start now. It's 5 o'clock on a cold February morning. હવે કોઈ પણ એક દિવસનું માત્ર વર્ણન છે, તો લેખકે અહીંયા કોઈ એક દિવસ એને પસંદ કર્યો છે. તો એક દિવસમાં આ પાયલોટ એ શું પ્રવૃત્તિ કરતા હોય છે, જે દિવસ પસંદ કરેલો છે એનો પણ અહીંયા ઉલ્લેખ છે અને એ દિવસે એ પોતે શું કરતા હોય છે એની સરસ વાત આ લેસનમાં આપણે સમજવાના છીએ. ઇટ્સ 5 o'clock on a cold February morning. હવે 5મી ફેબ્રુઆરીનો સવારનો સમય છે, 5 વાગ્યાનો સમય, 5 o'clock, સવારે 5 વાગ્યાનો સમય છે. વિંગ કમાન્ડર કે સુરેશ સ્ટેપ્સ ઇન્ટુ એ સ્ટાફ કાર. હવે વિંગના કમાન્ડર છે જેનું નામ છે કે એસ સુરેશ, સ્ટેપ્સ ઇન્ટુ એ સ્ટાફ કાર. હવે સ્ટાફ કારની અંદર એ પ્રવેશ કરે છે. ધેટ વિલ ટેક હિમ ટુ એ એરબેઝ. જે કાર એને ઇન્ડિયન વેસ્ટર્ન સેક્ટર તરફ એને લઈ જશે. આ સ્ટેપ ઇન્ટુ એટલે એમાં બેસવું, એમાં પ્રવેશ કરવો. તો આ સ્ટાફની જે કાર છે, બરાબર, પોતાના આ વિંગ કમાન્ડર છે આ સુરેશ, એ પોતાની સ્ટાફ કાર છે એમાં પ્રવેશ કરે છે અને જે કાર એને ઇન્ડિયન એરબેઝ વેસ્ટર્ન સેક્ટરના એરબેઝ ઉપર એને લઈ જશે. ધ બ્લેક કાર પાસીસ થ્રુ એ બેરેક ટાઈપ હાઉસીસ એન્ડ સ્ટોપ્સ એટ એન એરફોર્સ સિક્યુરિટી ગેટ. હવે જો આખા દિવસમાં એ શું પોતે કરે છે, શું કરવાના છે, એની કંઈક સરસ વાત અહીંયા વર્ણન અહીંયા કરી રહ્યા છીએ. ત્યારે બ્લેક કાર આવે, એની બ્લેક ગાડી હોય છે, પાસીસ થ્રુ એ બેરેક ટાઈપ હાઉસીસ. એના ઘરની હારમાળા છે એ પણ બેરેક ટાઈપ જેવી છે,
એની કાર ત્યાંથી પસાર થાય છે. સ્ટોપ્સ એટ એરફોર્સ સિક્યુરિટી ગેટ, અને એરફોર્સના સિક્યુરિટી ગેટ પાસે એ કાર થોભે છે, સ્ટોપ થાય છે. એ યુનિફોર્મ ગાર્ડ રેકોગ્નાઇઝિસ સુરેશ. યુનિફોર્મ પહેરેલો જે એનો ગાર્ડ જે હોય છે, બરાબર, એ એને ઓળખે છે સુરેશ, કારણ કે આ રોજને માટે આવતા જતા હોય એટલે એને ઓળખી લે છે. સેલ્યુટ હિમ સ્માર્ટલી, બરાબર, અને એને સેલ્યુટ આપે છે. આ એક રીત છે સેલ્યુટ. કોઈ પણ નાનો અધિકારી જ્યારે મોટા કોઈ અધિકારી જતા હોય છે તો એને સેલ્યુટ આપતા હોય. તો સેલ્યુટ હિમ સ્માર્ટલી. બિહાઇન્ડ ધ ગેટ સ્ટેન્ડ MiG of IAF સ્ક્વાડ્રન્સ. એટલે સ્ક્વાડ્રન્સ એટલે એક પ્રકારનું ફાઇટરનું યુનિટ છે. બિહાઇન્ડ ધ ગેટ, હવે દરવાજો છે એની પાછળ એ આ ઇન્ડિયન એરફોર્સનું જે આ યુનિટનું જે આખું પેલું જે ફાઇટર છે એ ત્યાં ઊભું રહેતું હોય છે. ઈચ અંડર એ ડિફરન્ટ કમાન્ડર. કે સુરેશ કોલ્ડ કુકી કમાન્ડ્સ 321 સ્ક્વાડ્રન્સ. હવે ઈચ અંડર એ ડિફરન્ટ કમાન્ડર, એના જુદા જુદા કમાન્ડર છે. અહીંયા આનું નામ KS સુરેશ છે, જેને કુકી તરીકે ઓળખે છે. કમાન્ડ 321 સ્ક્વેડ્રન. તો આ જે ફાઇટર યુનિટ જે સ્ક્વેડ્રન છે, જે 321 એનો નંબર છે, એને એ કંઈક કમાન્ડ આપે છે, કારણ કે એને આ કરવાનું છે, એને કમાન્ડ આપવાનું કામ એને કરવાનું છે. હવે આ 5 વાગ્યા, સવારના 5 વાગ્યાના ટાઈમે, એટ ધ ટાઈમ ઓફ 5 o'clock, they will do this activity, enters and then step down, then commands squadrons. At 5:20 am, Cookie is in flight planning room. બરાબર. હવે આ કે સુરેશ છે એને આપણે કુકી તરીકે ઓળખીશું, એનું એક બીજું નામ છે. તો 5 ને વિશે એ ફ્લાઇટ પ્લાનિંગ રૂમમાં એ હોય છે, એમાં એનો પ્રવેશ થઈ ચૂકેલો હોય છે. 5 વાગે ત્યાંથી નીકળે, 5:20 અંદર તો એનો પ્લાનિંગ જે રૂમ છે એમાં બેસી જતા હોય છે. There are maps and identification charts on the walls. ચારે તરફ, કારણ કે હવે આ તો રૂમ છે, તો રૂમની અંદર એવા વોલ્સ આપેલા છે, દિવાલો ઉપર એના જુદા જુદા મેપ્સ આપેલા, નકશાઓ આપેલા છે, ચાર્ટ્સ આપેલા છે. હવે આ દિવસે એને શું કરવાનું છે, કારણ કે કોઈ એક દિવસ પર્ટિક્યુલર નક્કી કરી અને લેખકે, રાઇટરે આ બધું આખા દિવસનું એનું વર્ણન કરે છે, તો એ દિવસે ખરેખર બને છે શું? તો ચાર્ટ્સ ઓન ધ વોલ્સ, તો દિવાલો ઉપર આ બધા એના મેપ્સ હોય છે. ટુડેઝ ઓર્ડર ફોર કુકીઝ. હવે કુકી જે કમાન્ડર છે એના ઉપરી અધિકારીનો ઓર્ડર એને પ્રત્યે કયો છે? તો કે આજનો ઓર્ડર એ કરવાનું છે કે એને એરસ્ટા ગેટ બટાલા પંજાબ 8:07 AM, સવારના 7 વાગે પંજાબના બટાલા મુકામે એર સ્ટ્રાઇક કરવાની છે. બરાબર, આજનો પ્રોગ્રામ આનો આ છે. He will lead a 2-plane formation against enemy. દુશ્મનોની સામે એ પોતે સ્ટ્રાઇક કરવાના છે આજે. 2 પ્લેન, 2 પ્લેનને લીડ કરીને જવાનું છે. બરાબર છે. 7th આર્મર્ડ બ્રિગેડ ઓફ એ હોસ્ટાઇલ કન્ટ્રી. બરાબર, 7th આર્મર્ડ બ્રિગેડ. હોસ્ટાઇલ એટલે હોસ્ટાઇલ કન્ટ્રી એટલે દુશ્મનનો દેશ, તો ત્યાં એ પોતે સ્ટ્રાઇક કરવાના છે. આ તો ગુપ્ત પ્લાન છે, એ પ્રમાણે 2 પ્લેનને આજે પોતે દોરી જવાના છે. બરાબર. ધીસ મિશન ઇઝ અસાઇન્ડ બાય કમાન્ડર હેડક્વાર્ટર્સ. હેડક્વાર્ટર ઉપરથી આ એને કમાન્ડ મળેલો છે. અસાઇન, એને કામ સોંપવામાં આવે છે. આ એર સ્ટ્રાઇક કરવાની છે બટાલા મુકામે પંજાબથી. બરાબર, તો એને આ કામ સોંપેલું છે, કામ આ પોતે પાર પાડવાનું છે. વોર ટાઈમ કન્ડિશન્સ આર પ્રેક્ટિસ્ડ એજ એકચ્યુઅલી એઝ પોસિબલ. વોર ટાઈમ કન્ડિશન્સ, યુદ્ધ સમયની જે સ્થિતિઓ છે એની પ્રેક્ટિસ તો કરવાની જ હોય છે નિયમિત રીતે, એજ એકચ્યુઅલી એઝ પોસિબલ, શક્ય તેટલી
એમ કે ત્યાં સુધી એઝ પોસિબલ, વાસ્તવિક રીતે શક્ય બને ત્યાં સુધી વોર ટાઈમ યુદ્ધ સમયની જે સ્થિતિઓ છે એને સતત એને પ્રેક્ટિસ કરવાની જ હોય છે. આર પ્રેક્ટિસ્ડ ઓન ધીસ ડે કુકી ઇઝ ટુ બિઝી ટુ વરી અબાઉટ ધ રિસ્ક. હવે આજે જોખમ લેવાના છે એને વિશે આજે થોડા વધારે એને વિશે થોડા વધારે ચિંતાતુર છે, થોડા વધારે બીજી પણ છે, કારણ કે એને આ કામ પાર પાડવાનું છે એટલે એને માટે થોડાક ચિંતાતુર છે અને થોડા બીજી પણ છે. He calls the meteorological officer to get the weather report. હવામાન નો રિપોર્ટ એ પણ પાછું મેળવવો પડે, કારણ કે હવે આગળ સ્ટ્રાઇક કોલ્સ મેટેરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે છે, બરાબર, હવામાન ખાતાના જે ઓફિસર છે એની પાસેથી પહેલા રિપોર્ટ માગે. ઈ કોલ્સ મેટેરિયોલોજીકલ ઓફિસર્સ ટુ ગેટ ધ વેધર રિપોર્ટ. હવામાનનો રિપોર્ટ માનો કે લેવા માટે થઈ અને પહેલા એ હવામાન ખાતાના અધિકારી પાસેથી એ રિપોર્ટ માગે છે. થિક ક્લાઉડ્સ એટ 550 મીટર્સ, બરાબર, 550 મીટરે. હવે જો આ વેધર રિપોર્ટ આવે છે હવામાન ખાતાનું, તો 550 મીટરે એમ કે ઘાટા વાદળાઓ છે, થિક ક્લાઉડ છે. વિઝિબિલિટી 5 કિલોમીટર્સ, બરાબર, 5 કિલોમીટર સુધી એ જોઈ શકાય એવી સ્થિતિ છે. વિઝિબિલિટી એટલે દ્રષ્ટિ પહોંચી શકે એવી સ્થિતિ. એ હેઝ એટ 400 મીટર્સ. હેજ એટલે કે આપણે જેને ધુમ્મસ કહીએ, 400 મીટર સુધી એમ કે ધુમ્મસ છવાયેલું છે. હવામાન ખાતાનો રિપોર્ટ છે. વેસ્ટ વિન્ડ એટ 15 કિલોમીટર પર અવર, બરાબર છે. વેસ્ટ વિન્ડ પશ્ચિમ દિશા તરફના પવનો કલાકના એમ કે 15 કિલોમીટર પર, 1 કલાકના 15 કિલોમીટર ની રેન્જમાં એ એમ કે પવન ફૂંકાય છે. આ તો શું છે કે હવામાન ખાતાનો રિપોર્ટ છે. સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ, હવા થોડા ડિસ્ટર્બન્સ વાળી છે. હવાનું ડિસ્ટર્બન્સ થોડું ખરું છે ત્યાં એમ. આ તો વેધર રિપોર્ટ આવું બધું કહે છે. જો બરાબર, 550 મીટરે ઘાટા વાદળો છે. પછી 5 કિલોમીટર વિઝિબિલિટી, દ્રષ્ટિની ક્ષમતા 5 કિલોમીટરની છે. 400 મીટર સુધી પેલું ફોગ, બરાબર, જેને આપણે ધુમ્મસ કહીએ છીએ. વેસ્ટ વિન્ડ બરાબર 15 કિલોમીટર પર અવર છે. સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ. નાવ માર્કર પેન્સ, રૂલર, પ્રોટ્રેક્ટર્સ and compasses are waiting for him on a long wooden table. તો એક લાકડાના ટેબલ ઉપર હવે થોડાક સાધનો ત્યાં છે, ફૂટપટ્ટી છે, બરાબર, માર્કર પેન છે, રૂલર છે, પછી પેલું પરિકર છે, કંપાસ એટલે કે હોકાયંત્ર, આ બધા ત્યાં પડેલા છે. હવે એ બધા સાધનો એ આ પાયલોટની રાહ જોઈ રહ્યા છે કે હવે અમારો ક્યારે હવે એ ઉપયોગ અમારા ઉપયોગમાં ક્યારે લે. વુડન ટેબલ ઉપર આ બધા સાધનો એની રાહ જોઈને બેઠેલા છે. કુકી ટેક્સ આઉટ એ મેપ ફ્રોમ ધ શેલ્ફ. શેલ્ફ અભરાઈમાંથી એક મેપ, નકશાને તે બહાર લાવે છે, બહાર કાઢે છે, નકશો બહાર લે છે. વુડન ટેબલ. કુકી ટેક્સ આઉટ એ મેપ ફ્રોમ ધ શેલ્ફ, ચોક્સ આઉટ એ પથ. પછી તો ત્યાં આગળ ટ્રેક કરવા માટે જવાનું છે એટલે હું બધું આયોજન કરે છે. સ્પીડ ઓફ ધ પ્લેન, ચોક્સ આઉટ ધ પથ એન્ડ સ્પીડ ઓફ પ્લેન. હવે પ્લેનની સ્પીડ કેટલી થશે, બરાબર, એનો પાથ કેવો છે એને વિશે થોડું આયોજન કરે છે. ઇન 1 hour ધ મિશન ઇઝ પ્લાન. 1 કલાકમાં જ આ આખું આ જે મિશન છે એનું આયોજન કરવાનું હોય છે, એ પોતે કરે છે. ધેન હી ગોઝ ટુ અનધર રૂમ. અને ત્યાંથી પછી એ બીજા રૂમમાં જાય એન્ડ ડિસ્કસ ઇઝ ધ ટાર્ગેટ વિથ એન આર્મી ઓફિસર. અને આર્મીના જે ઓફિસર સાથે, બરાબર, ટાર્ગેટ વિશે એની સાથે થોડી ચર્ચા કરે છે. ડિસ્કસ ઇઝ, જો બધા સાદા વર્તમાં, ધીટ ઇઝ ધ સેન્ટેન્સ ઓફ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સ્ક્વાડ્રન લીડર બંડલ ત્યાગી ઇઝ પ્રેઝન્ટ ધેર. હવે એના જે ફાઇટરના યુનિટ જે છે, સ્ક્વાડ્રન લીડર, બરાબર, એ ત્યાગી
એ પોતે હાજર હોય છે, બીજા એક અધિકારી છે, મંડળ અધિકારી છે ત્યાગી, તો એની ત્યાં હાજરી હોય છે. હિઝ કુક ઇઝ વિંગમેન ઓન હિઝ ટ્રીપ. પોતાની આ જે ટ્રીપ છે હવાઈ ટ્રીપ, એમાં પોતાના આ કુકી જે છે એના વિંગ મેન તરીકે એ મિસ્ટર ત્યાગી હોય છે. ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝ રેન્ક મીન્સ નથિંગ. હવે આ દરમિયાનમાં, આ એક્સરસાઇઝ દરમિયાનમાં રેન્કનો અર્થ કશો અહીંયા થતો નથી. કારણ કે અહીંયા તો શું છે કે બધા એક સાથે મિશન જ પાર પાડવા માટે એમ કે જવાના છે, ત્યારે રેન્કનો અહીંયા કોઈ અર્થ નથી સરતો. ઓનલી 20 મિનિટ્સ આર લેફ્ટ. હવે માત્ર 20 મિનિટ્સ, માત્ર 20 મિનિટ બચે છે બિફોર ધ એન્જિન સ્ટાર્ટિંગ ટાઈમ. બરાબર. હવે એન્જિન હવે કે શરૂ થવાનું છે એની પહેલા 20 મિનિટનો સમય બચતો હોય છે. કુકી ગ્રેબ્સ હેલ્મેટ, ઓક્સિજન માસ્ક એન્ડ હેડસેટ. બરાબર. એની સાથે હવે પોતે હેલ્મેટ પોતે લે છે, ઓક્સિજન માસ્ક એ પણ સાથમાં લે છે, હેડસેટ પણ સાથે લે છે. વોક્સ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન, અને સર્વિસ સ્ટેશન સુધી એ પોતે જાય છે. There he examine forms certifying that every part in the plane has been checked. પછી એમ કે બધા જ પ્લેનના જે અવયવો છે, અંગો છે, એ ખરેખર ચેક થઈ ગયેલા છે કે કેમ, એ તપાસ માટેનો રિપોર્ટ, એના ફોર્મ્સ ત્યાં પડેલા હોય છે, એ ફોર્મને પોતે ચકાસે છે. ધેટ ઇઝ ધ ડ્યુટી ઓફ ધ ફાઇટર પાયલોટ. કારણ કે એક એક સ્થિતિ એ બધું ત્યાં કાગળ ઉપર આવી જ ગયેલું છે કે આ સ્થિતિ શું છે એમ. વોટ ટાઈપ ઓફ સિચ્યુએશન ઇઝ ધેર, it must be observed by the fighter pilot. Then he walks around the plane to check for leaks, loose panels and pins. જતા પહેલા પ્લેનની આસપાસ એ પોતે ચક્કર લગાવે છે. શેના માટે? તો કે ચેક ફોર લીક્સ, લૂઝ પેનલ્સ એન્ડ પિન્સ. બરાબર. કાંઈક લીક કંઈ થતું હોય, અથવા તો કંઈ પેનલ હોય એ લૂઝ હોય, કે પછી એની પિન હોય એ કંઈક કદાચ લૂઝ હોય, તો એને માટે બરાબર ચેકિંગ કરવા માટે એ પ્લેનની આસપાસ પોતે ફરે છે. આ એનો રોજિંદો ક્રમ છે. There are none. બરાબર. So he climbs into the seat. આવું કંઈ એને જોવા માટે જાય છે, પણ એને એવું કંઈ દેખાણું નહીં. પછી તો તે સીટ ઉપર આવીને બેસે છે. કનેક્ટ ઇઝ ઓક્સિજન સપ્લાય એન્ડ રેડિયો. અને પછી ઓક્સિજન સપ્લાય અને રેડિયો છે એ એને કનેક્ટ કરે છે. કારણ કે એને સતત મેસેજની કોમ્યુનિકેશનમાં તો સતત રહેવું જ પડતું હોય છે. નેક્સ્ટ, એ પુલ્સ આઉટ એ સેફ્ટી પિન ફ્રોમ ધ સીટ. સીટમાંથી એ સેફ્ટી પિન છે એ બહાર લે છે. એન્ડ ધેન બીકમ્સ લાઈવ. અને પછી એ આખી જે એક્ટિવિટી, આખું જે ફંક્શનિંગ છે એ બધું લાઈવ થાય છે. ઇફ હી પુલ્સ ધ કોર્ડ, ધ સીટ વિથ ધ પેરાશૂટ વિલ રોકેટ 200 meters આઉટ ઓફ ધ એરક્રાફ્ટ ઇન લેસ ધેન અ સેકન્ડ. તમે વિચાર કરો કે 1 સેકન્ડની અંદર જ્યારે શરૂઆત થાય ત્યારે કેટલું અંતર કાપી નાખે છે. આ તો પૂરેપૂરો, અને જો હેવી પાયલોટ હોય એનું જ આ કામ છે. બાકી એમાં જરા કંઈ કાંઈ પણ નબળું થયું અથવા જરા કંઈ બેદરકાર રહ્યા એટલે એનું પરિણામ બહુ વિપરીત આવવાનું હોય. ઇફ હી પુલ્સ ધ કોર્ડ, કોર્ડ એટલે ગૂંચળું, બરાબર. એની જે આખી પેલી ટ્યુબ હોય છે, જો એ ખેંચે તો શું થાય? સીટ વિથ ધ પેરાશૂટ, પેરાશૂટ સાથેની આખી જે સીટ છે વિલ રોકેટ, રોકેટની જેમ એ ઊંચી થશે 200 meters આઉટ ઓફ ધ એરક્રાફ્ટ. એ એરક્રાફ્ટમાંથી 200 મીટર સુધી એ તરત એ ઊંચે જશે. લેસ ધેન 1 જ સેકન્ડની અંદર એમ. આટલાની સાથે જ એમ પેલું કોડ છે ખેંચતાની સાથે 1 સેકન્ડમાં 200 મીટર સુધી એ ઊંચી જતી રહે. ફાઇનલી ધ લાસ્ટ કમ્પલસરી ચેક બિફોર ટેક ઓફ. અને હવે ટેક ઓફ થવા ના પહેલા હવે આ ચેક કરવું એના માટે ફરજિયાત છે. લાસ્ટ કમ્પલસરી ચેક. ટેક ઓફ થાય એની પહેલા આ બધું કરવું એને માટે બહુ અગત્યનું હોય છે, અને એ કમ્પલસરી કરવાનું જ હોય છે. ફાઇનલી ધ લાસ્ટ કમ્પલસરી ચેક બિફોર ટેક ઓફ. ઇટ ઇઝ કોલ્ડ
ટેફલોપ ટ્રીમ. આજે આખી પ્રોસેસ છે એને ટેફલોપ ટ્રીમ કહેવામાં આવે. ટ્રીમ એટલે વ્યવસ્થિત કરી દેવું, બરાબર, સમારી અને વ્યવસ્થિત કરી દેવું. આખી બધું ચેકિંગ થઈ જાય, પછી કોણ કોણ સાથે વ્યક્તિઓ છે, કોની સાથે કામ કરવાનું છે એ, અને પાયલોટ તરીકે, ફાઇટર પાયલોટ તરીકે એ કોઈ એક એના જે અંગ છે એ બરાબર કાર્યરત છે કે કેમ, એ જે આખી પ્રોસેસ છે એને ટેફલોપ એવું કહેવામાં આવે છે. એર પ્રેશર, એર બ્રેક્સ, એરલોન્સ, ફ્લેપ્સ, ફ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઓક્સિજન, હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક્સ. આ બધી આખી પ્રોસેસ એને ચેક કરવાની જે છે એ આખું જો નામ જ અહીંયા આપેલું છે, બરાબર. જો પ્રેશર છે, પછી એર બ્રેક છે, એરોન છે, પછી ફ્લેપ, બરાબર, પાંખો છે, ત્યાર પછી ફ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ફ્યુલના ઇન્સ્ટ્રુમેન્ટ જે સાધનો હોય છે એને ચકાસવા માટે અથવા તો પેલું કરવા માટે થઈ અને એના સાધનો. ઓક્સિજન છે, હાઇડ્રોલિક, બરાબર, પાણીનો પાઇપ, પાણી જેમાંથી પસાર થવાનું હોય છે એ જે પાઇપ વગેરે છે તો એના સાધનો છે એને પણ એ ચેક કરવાના હોય છે. પછી ન્યુમેટિક, એ જે છે ઓપરેટેડ બાય એર અંડર પ્રેશર, બરાબર. ન્યુમેટિકનો અર્થ શું થાય તો કે ઓપરેટેડ બાય એર, હવાથી જ્યારે સંચાલિત થતું હોય છે અંડર પ્રેશર, હવાના દબાણ તળે જે ઓપરેટ થતું હોય એને ન્યુમેટિક કહેવામાં આવે છે. તો આ બધું જે છે એ ટેફલોપ સ્ટ્રીમની અંદર આવે છે. ટેફલોપ સ્ટ્રીમનો અર્થ છે કે આવી બધી પ્રોસેસ છે એને ચેક કરવી એમ. તો દેટ ઇઝ ધ ડેઇલી રૂટીન વર્ક ઓફ ધ ફાઇટર પાયલોટ ઇન ધ લાઈફ ઓફ this type of pilot. So we must be known, we must be well informed about the hard work of the fighter pilot. આપણે તો શું છે કે નાગરિક છીએ દેશના, પણ ખરેખર એ તો સૈનિકો જાગે છે એટલે આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ, બરાબર. એ લોકો સતત જાગૃત રહેતા હોય ત્યારે હું કે તમે આ દેશના નાગરિક આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ. ઘણી વખત એને એ ડ્યુટી જેવી છે, એને પણ કુટુંબ, ફેમિલી બધું છે જ, પરંતુ દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના લઈ અને જ્યારે આ સૈનિકો બેઠા હોય છે ત્યારે આપણને ચોક્કસપણે એના પ્રત્યે એક આવી લાગણી થતી હોય છે. તો આ પાઠની અંદર આપણે એનું આખું સમગ્ર જીવન, એનો એક ભાગ એ આ પાર્ટની અંદર જોયું. હવે નેક્સ્ટ પીરિયડમાં, નેક્સ્ટ પાર્ટમાં આપણે આગળ આ કુકી એટલે કે આર કે સુરેશ એ શું કરે છે એની વિશે આપણે થોડી ચર્ચા કરવાના છીએ. We must be well informed about the each and every activity of the fighter pilot. એના જીવનની અંદર જો આ પાઠની અંદર થોડાક જો મિશન ઇઝ અસાઇન્ડ બાય કમાન્ડર હેડક્વાર્ટર્સ એવું પણ એક વાક્ય આવે છે. જો એટલે વાક્ય પેસિવ વોઇસનું છે. તો આ સાથે આપણે આ ફર્સ્ટ પાર્ટ ઓફ ધ લેસન, આ લેસનનો પહેલો પાર્ટ છે એ આપણે પૂરો કરશું. આઈ હોપ ધેટ યુ વિલ ડેફિનેટલી ગેટ ક્લિયર આઈડિયા ઓફ ધ લેસન. ઇન ધ નેક્સ્ટ લેસન વી વિલ સ્ટાર્ટ પાર્ટ નંબર 2. તો હવે બીજા પીરિયડમાં આપણે આના પછીનું આગળ જોશું. ત્યાં સુધી અસ્તુ. જય સ્વામિનારાયણ.